નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. તમારી કોલેજો જે છે એ ક્યારથી ખુલશે, તમારે જે છે એ કેટલા દિવસ સેમેસ્ટર એકની અંદર અભ્યાસ કરવાનો રહેશે, એના પછી તમારું દિવાળી વેકેશન જે છે એ ક્યારે પડશે, પછી તમારું બીજું સેમેસ્ટર જે છે એ ક્યારથી શરૂ થશે, બીજા સેમેસ્ટરની અંદર તમારે કેટલા દિવસનો અભ્યાસ કરવાનો રહેશે, તમારી પરીક્ષાઓ જે છે એ ક્યારે લેવામાં આવશે, અને એના પછી તમારું સત્ર પૂરું થઈ જાય બીજું, એના પછી તમારું દિવાળી વેકેશન જે છે એ ક્યારે પડશે. ગુજરાત સરકાર દ્વારા તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે કોમન એકેડેમિક કેલેન્ડર વર્ષ 2025-26 જે છે એ જાહેર કરી દીધું છે, જેની અંદર આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. તો તમે જોઈ શકો છો, તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી. કોમન એકેડેમિક કેલેન્ડર 2025-26. તમે કોઈપણ યુનિવર્સિટીની કોઈપણ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય, તમારા માટે જે છે એ આ કોમન એકેડેમિક કેલેન્ડર લાગુ પડશે. એની અંદર આપણે સૌપ્રથમ જોઈશું કે અત્યારે જે એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, એના પછી તમારી કોલેજ જે છે એ ક્યારથી ખુલશે, તમારું દિવાળી વેકેશન ક્યારે પડશે, ઉનાળુ વેકેશન જે છે એ ક્યારે પડશે, પછી તમારી પરીક્ષાઓ જે છે એ ક્યારે લેવાશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોવાના છે. તો સૌપ્રથમ આપણે જે ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લઈએ, એના પછી આપણે જે આખું એકેડેમિક કેલેન્ડર છે એ જોઈશું. તમે જોઈ લો, યુનિવર્સિટી કોલેજોમાં 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. પહેલું સત્ર 3 ડિસેમ્બરે પૂરું થશે અને શૈક્ષણિક માટે 124 દિવસ રહેશે. એટલે કે તમારું જે પહેલું સેમેસ્ટર છે એ 124 દિવસનું રહેશે અને તમારું પહેલું સેમેસ્ટર છે એ 3 ડિસેમ્બર 2025ના રોજ પૂરું થશે. 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધીનું તમારું દિવાળી વેકેશન પણ રહેશે. હવે અહીંયા લખ્યું છે પ્રમાણે રાજ્યની મેડિકલ, ઇજનેરી, ફાર્મસી સિવાયના તમામ કોર્સ અને કોલેજો માટે શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે દિવાળી વેકેશન 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રાથમિક શૈક્ષણિક સત્ર પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી 1 જુલાઈથી શરૂ થશે. તો તમારી કોલેજો જે છે એ 1 જુલાઈ 2025ના રોજથી શરૂ થશે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને માટે જે છે એ તમારી કોલેજ 1 જુલાઈ 2025ના રોજથી શરૂ થશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. છેલ્લા કેટલાય દિવસથી કોલેજોનું વાર્ષિક કેલેન્ડર જાહેર ન થવાની ચર્ચા શરૂ થઈ હતી. આજે જે છે એ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આખરે એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી દેવામાં આવી છે. અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર 2 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 3માં પ્રથમ શૈક્ષણિક સત્ર 17 જૂનથી જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. તો જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર યર 2 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 3ની અંદર અભ્યાસ કરે છે, એમનું જે છે એ 17 જૂનથી ઓલરેડી પ્રથમ સત્ર જે છે એ શરૂ થઈ ગયું છે. 17 જૂનથી લઈ અને 3 ડિસેમ્બર 2025 સુધી, એટલે કે પહેલા શૈક્ષણિક સત્રમાં કુલ 124 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે તે યુજી અને પીજી સેમેસ્ટર 1નું શૈક્ષણિક કાર્ય 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે. તો જે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે, સ્નાતક અને અનુસ્નાતક બંને, એમની કોલેજ જે છે એ 1 જુલાઈ 2025ના રોજથી ખુલી જશે. આગામી 17મી ઓક્ટોબરથી લઈ અને 6 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. આ દિવાળી વેકેશન જીટીયુ સહિતની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યુનિવર્સિટી અને કોલેજો માટે સમાન રહેશે. કોલેજોએ આંતરિક મૂલ્યાંકન, પ્રોજેક્ટ વર્ક, પ્રેઝન્ટેશન, લેબ વર્ક સહિતની કામગીરી 7 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં પૂરી કરી દેવાની રહેશે. પહેલું શૈક્ષણિક સત્ર 3 ડિસેમ્બરના રોજ પૂર્ણ ગણવામાં આવશે. તો તમારે 7 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે તમારી જે છે એ પરીક્ષા લેવામાં આવશે. બીજું શૈક્ષણિક સત્ર યુજી સેમેસ્ટર 2, 4 અને 6 ઉપરાંત પીજી સેમેસ્ટર 2 અને 4 4 ડિસેમ્બરથી 24 એપ્રિલ 2026 સુધીનું, એટલે કે 114 દિવસનું રહેશે. તો તમારું જે છે એ પહેલું સેમેસ્ટર 124 દિવસનું અને જે બીજું સેમેસ્ટર છે એ 114 દિવસનું રહેશે અને એ 4 ડિસેમ્બરથી 24 એપ્રિલ વચ્ચે રહેશે. કોલેજોએ પરીક્ષા વગેરેની કામગીરી 30મી માર્ચથી 25મી એપ્રિલ 2025 સુધીમાં પૂરી કરવાની રહેશે. બીજું શૈક્ષણિક સત્ર 24મી એપ્રિલ 2024ના રોજથી પૂર્ણ ગણવામાં આવશે અને આગામી ઉનાળુ વેકેશન 27મી એપ્રિલથી 14મી જૂન કુલ 49 દિવસનું રહેશે. આગામી વર્ષે નવું શૈક્ષણિક સત્ર 15મી જૂન 2026થી શરૂ કરવામાં આવશે. તો તમારું જે છે એ બીજું સેમેસ્ટર જે છે એ 4 ડિસેમ્બરના રોજ શરૂ થશે અને 24 ડિસેમ્બરના રોજ પૂરું થશે. તમારી જે બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ છે એ 30મી માર્ચથી 25મી એપ્રિલ 2026ના રોજ જે છે એ લેવામાં આવશે અને તમારું ઉનાળુ વેકેશન જે છે એ 17 એપ્રિલથી 14મી જૂન દરમિયાન 49 દિવસનું જે ઉનાળુ વેકેશન જે છે એ રહેશે. આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો, યુનિવર્સિટીઓ કોલેજો માટે કોમન કેલેન્ડર પ્રથમ સેમેસ્ટર 1 જુલાઈથી નવું સત્ર, એટલે કે જે કોમન એકેડેમિક કેલેન્ડર જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ સેમેસ્ટર જે છે એ 1 જુલાઈથી શરૂ થશે અને 1 જુલાઈથી તમારું જે છે એ નવું સત્ર શરૂ થશે. અહીંયા લખ્યું છે પ્રમાણે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે, જે મુજબ ચાલુ વર્ષે પ્રવેશ લેનારા યુજી અને પીજીના નવા વિદ્યાર્થીઓ માટે પ્રથમ સેમેસ્ટર એટલે કે નવું સત્ર 1 જુલાઈથી શરૂ થશે.
યુજી પીજીના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્ર 3 ડિસેમ્બર સુધીનું રહેશે અને 17મી ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધીનું તમારું દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. તમારે દિવાળી વેકેશન રહેશે 17 ઓક્ટોબરથી દિવાળી વેકેશન, 3 ડિસેમ્બર સુધી પ્રથમ સત્ર, 25 એપ્રિલ સુધી બીજું સત્ર અને 27 એપ્રિલથી તમારું 49 દિવસનું ઉનાળુ વેકેશન જે છે એ પડશે. તો તમારું 21 દિવસનું દિવાળી વેકેશન, 49નું જે છે એ ઉનાળુ વેકેશન, 124 દિવસનું તમારું જે છે એ પ્રથમ સેમેસ્ટર અને 114 દિવસનું તમારું જે છે એ બીજું સેમેસ્ટર રહેશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવેલી છે. 124 દિવસનું તમારું પ્રથમ સેમેસ્ટર, પછી તમારું 21 દિવસનું દિવાળી વેકેશન અને જે આ 124 દિવસો છે એની અંદર તમારી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા જે છે એ લેવાઈ જશે. એના પછી તમારું જે છે એ 114 દિવસનું દ્વિતીય સત્ર રહેશે. એની અંદર 2, 4, 6 જે 4 ડિસેમ્બરથી તમારું જે છે એ શરૂ થશે. એના પછી તમારું જે છે એ ઉનાળુ વેકેશન પડશે. 49 દિવસનું ઉનાળુ વેકેશન જે છે એ 27 એપ્રિલથી 14 જૂન સુધીનું 49 દિવસનું તમારું વેકેશન રહેશે. આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે. જે આખું એકેડેમિક કેલેન્ડર છે એનો વિડીયો જે છે હું ભવિષ્યમાં લાવીશ. અત્યારે જે છે એ આપણે વિડીયો આટલો જ રાખીએ છીએ. પછી વિડીયો જે છે એ બહુ લાંબો થઈ જશે. આખું એકેડેમિક કેલેન્ડર જે છે એ સમજાવતો વિડીયો હું 1-2 દિવસની અંદર લાવીશ. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.